હેલો બા દોસ્તો, આ વિડીયોની અંદર આપણે માય મધર વિશે નિબંધ અંગ્રેજીમાં લખતા શીખીશું અને ગુજરાતીમાં સમજીશું. તો ચાલો જોઈએ. માય મધર, મારી માતા. માય મધર્સ નેમ ઇઝ મીનાબેન. મારી માતાનું નામ મીનાબેન છે. શી ઇઝ 38 years old. તે 38 વર્ષના છે. શી ઇઝ અ હાઉસવાઇફ. તે ગૃહિણી છે. માય મધર ઇઝ વેરી બિઝી ધ હોલ ડે. મારી માતા આખો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે છે. શી વર્ક્સ વેરી હાર્ડ. તે ખૂબ જ મહેનત કરે છે. શી ટેક્સ કેર ઓફ અવર નીડ્સ. તે અમારી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. શી કુક્સ ફૂડ ફોર અસ. તે અમારા માટે ખોરાક રાંધે છે. શી કીપ્સ ધ હાઉસ નીટ એન્ડ ટાઇડી. તે ઘરને સુઘડ અને વ્યવસ્થિત રાખે છે. શી ગોઝ ટુ ધ માર્કેટ. તે બજારમાં જાય છે. શી બ્રિંગ્સ ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ગ્રોસરીઝ. તે તાજા શાકભાજી અને કરિયાણા લાવે છે. માય મધર હેલ્પ્સ મી ટુ ડુ માય હોમવર્ક. મારી માતા મને મારું હોમવર્ક કરવામાં મદદ કરે છે. શી ટીચિસ મી ગુડ મેનર્સ. તે મને સારી રીતભાત શીખવે છે. શી ઇઝ કાઇન્ડ એન્ડ લવિંગ. તેણી દયાળુ અને પ્રેમાળ છે. શી ઇઝ ઓલવેઝ ચીયરફુલ એન્ડ સ્માઇલિંગ. તે હંમેશા ખુશખુશાલ અને હસતી રહે છે. માય મધર ઓલ્સો હેલ્પ્સ મી ઇન માય સ્ટડી. મારી માતા પણ મને મારા અભ્યાસમાં મદદ કરે છે. શી ઇઝ ધ ફર્સ્ટ ટીચર ઓફ માય લાઈફ. તે મારા જીવનના પ્રથમ શિક્ષક છે. શી ટેક્સ એવરી કેર ફોર અસ, ગોઝ શોપિંગ, પ્રેયર્સ ફોર અસ એન્ડ સેક્રિફાઇસીસ અ લોટ ફોર અસ. તે અમારી દરેક કાળજી લે છે, ખરીદી કરવા જાય છે, અમારા માટે પ્રાર્થના કરે છે અને અમારા માટે ઘણું બલિદાન આપે છે. શી ઇઝ ધ બિઝીએસ્ટ પર્સન ઇન અવર હાઉસ. તે અમારા ઘરની સૌથી વ્યસ્ત વ્યક્તિ છે. ધ વર્ડ મધર ઇઝ ફૂલ ઓફ ઇમોશન એન્ડ લવ. માતા શબ્દ લાગણી અને પ્રેમથી ભરેલો છે. વેન એવર એની ઓફ અવર ફેમિલી મેમ્બર્સ ફોલ sick, my mother spends a sleepless night and sits beside him and takes care of him for the whole night. જ્યારે પણ અમારા પરિવારનો કોઈ સભ્ય બીમાર પડે છે, મારી માતા ઊંઘ વિનાની રાત વિતાવે છે અને તેની બાજુમાં બેસીને આખી રાત તેની સંભાળ રાખે છે. She never tires of her responsibilities. તેણી પોતાની જવાબદારીઓથી ક્યારેય થાકતી નથી. I love my mother a lot. હું મારી માતાને ખૂબ પ્રેમ કરું છું. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.